બોલો સદગુરુદેવની જય. મનુષ્ય દેહ પામીને મનુષ્યને આત્મસંતોષ ક્યારે થાય કે પહેલા દેહ દશાએ પોતાનો નિવાસ પોતાનું ઘરનું ઘર થઈ જાય, પોતાના સાંસારિક કાર્યો યથાયોગ્ય પૂર્ણ થઈ જાય એટલે મનુષ્યને શાંતિનો અનુભવ થાય અને પોતે એક સ્વતંત્રપણાને નિર્ભયપણાને પામે છે. પણ એ નિર્ભયપણું નાશવંત તત્વનું છે. લાભુદાદા એક સત્સંગની અંદર અભય અને નિર્ભયની વ્યાખ્યા કરી કે અભય એટલે મારો કોઈથી બીતો જ ન હોય, ગમે ને ફડાકા ખેંચી લેતો હોય, ગમે ને ગમે એમ બોલાવતો હોય, પણ છતાંય એને પોતાના મોતનો ભય હોય. પણ નિર્ભય કોણ છે કે જેને પોતાના મરણની યાદી જ નથી. મરવાની વાત એક બાજુ રહી, મરવાની યાદી જ નથી, એ નિર્ભય છે. જુઓ, ભક્ત પ્રહલાદને એના પિતા શ્રી હરણકશુપુ પ્રાણઘાત પ્રયોગ કરતા હતા, છતાંય આને એક 12-14 વર્ષના બાળકને એવું કોઈ ભય લાગતો નહોતો. એના મનમાં એવો કોઈ અંદેશો ઉઠતો નહોતો. મરણને જાણે કેમ વિસરી ગયો હોય, કારણ કે તે નિર્ભય પદને પામેલો છે. સોરઠમાં ચૂડા બાજુ દાદા વગારામ પ્રોગ્રામ કરવા ગયા. રેલવે સ્ટેશને ઉતરા તો વિરોધીઓએ એવી વાત વંટોળ ઉભો કરેલો કે ઉગારામ દાદાની પરીક્ષા કરવા. પછી 30 માણાનું ટોળું હથિયાર લઈને હાજર અને ઉગારામ દાદાએ ન્યા બેઠકની જમાવટ કરી. તેડવા આવ્યા હતા, એના ભયનો કોઈ પાર નહીં કે દાદા ગાડી તૈયાર છે કે પણ ભાઈ મારે કાકરી લેવાનો ટાઈમ થઈ ગયો છે, માથે ચા પીવી છે કે પણ દાદા ઘરે જઈને આપણે કરી તો ત્યાં બધા રાહ જોવે છે. નહીં કે અહીંયા છે. મોરાર સાહેબે મરણને બ્રેક મારી દીધી. ખરેખર ભીષ્મ પિતાએ બાણ સયામાં સૂઈને મોતને બ્રેક મારી દીધી. વળી પોતાની ઈચ્છા મૃત્યુ અને વળી એવો ભાવ કે મારે આ કલેવર છોડવાનું થાય તો ભગવાન કૃષ્ણ મારી સામા હોવા જોઈએ અને એના સ્વરૂપને નિહાળતા નિહાળતા એના મૂળ સ્વરૂપમાં જઈને સમાઈ જાઓ. વધારે નજીક ભાઈ આવો. પુંજારામ બાપા
લાભુદાદા ને ઉકારામ બાપાના ભાવે કરીને રોકાઈ ગયા કે રોકાઈ જાઓ છોકરાઓ, એમાં વળી શું મોટી વાત છે. હરજીવન દાદાએ રણુજાના રાજા દાદા રામદેવજીએ જેમ નામ નિશાન આપીને દેહનો ત્યાગ કર્યો, એમ હરજીવન દાદાએ દેહ થાકી ગયો હાવ, 2 જણાના ખંભે હાલીને સ્થળ બતાવી દીધું કે આ પોપૈયું કાઢી નાખો, અહીં સમાધિ ગાળો, મારે હવે કાલ રજા લઈ લેવી છે. જવાનું ટાણું થયું ને લાભુદાદાએ કોઈડમાં હાથ નાખ્યો એટલે તરત જ આંખ ખોલી કે લાભુ મને કેમ રોક્યો થયો? કે પણ દાદા ગીજુભાઈ હાજર નથી, ભાણિયો સુલતાનપુર ગયો છે. આજે રહેવા દો કે ભલે, તે કાલને પાછો રાખી દીધો. બીજે દિવસે બધા હાજર હતા. હરજીવન દાદાએ આ કલેવર છોડવાની તૈયારી કરીને લાભુ દાદા પાછો વળી હાથ નાડ દબાવવા જવા દીધો એટલે બાપુજીએ ના પાડી કે લાભુ રહેવા દે. આ નિર્ભયતા શેની છે કે ગુરુએ જે આપેલું નામ છે ને એ જ પોતે નિર્ભય પદ છે. ઉગારામ દાદાએ એ અનુભવીને ગાયું, નગર વિરોધીઓ હથિયાર સહિત સામે બેઠા હતા અને ન્યા જમાવટ કરી દીધી. નિર્ભય નામ વિચારો. હે હરિજનો, એટલે હે ગુરુના બાળકો, તમે આ નિર્ભય નામને વિચારો. વિચારવું એટલે શું કરવું બાપા? પેલો વિચાર એ છે કે નામ છે એ રામ છે. બીજો વિચાર એ છે કે નામથી 5 તત્વનો હું દેહ છો, આ રહેલું આપણું પાતક, આપણું બંધન આનાથી છૂટી જાય છે. એક વિચાર એવો છે કે નામને પકડે એ પાર પહોંચી જાય એટલે નામરૂપ બની જાય. એક વિચાર એવો છે કે નામ છે એનું ભજન કરતા મન મમત્વને છોડીને દેવગતિને પ્રાપ્ત કરે છે, મનુષ્યમાંથી દેવ બને છે. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત સાર્થક ગયે, મુનિજન પંડિતા કે જેનો વેદ ન પામે પાર. જોજો ભાઈઓ બહેનો, આપણને આપણા ગુરુએ આપેલું નામ એ કોઈ સામાન્ય નામ નથી, પોતે રામ છે. આ નિર્ભય નામને વિચારો. આ છે ભવસાગર તરી જવાનો આરો. ભવસાગર શું છે બાપા? અમે તો આ સુરત થી આવ્યા, અમદાવાદ થી આવ્યા, ત્યાં તો ક્યાંય એવું જળ અમને આડું આવ્યું નહીં, વાછટ આવી નહીં, કે ક્યાંય બહાર નથી, આપણા મનમાં રહેલો છે. કેવા સ્વરૂપ કે શબ્દ સ્પર્શ રૂપ રસગંધ વાણી વ્યવહાર રતિ ભોગા 7 સાયર, જે ભવનો સાગર કહેવાય છે. વળી આ મનુષ્ય માત્ર ને લાગેલો મન બિચારું એની અંદર ડૂબકા ખાઈ રહ્યો છે. કોઈ પણ ગુરુનો બાળક ભજન કરવા બેસે, જોવો જરા મન ક્યાં છે, તો આ 7 માંથી એકમાં ડૂબકા ખાતું હોય છે. પણ આ છે ભવસાગરનો આરો.
ભવસાગર તરીને કિનારો લાવનાર ગુરુએ આપેલું નિર્ભય નામ છે. પણ હવે તર્ક વિતર્ક મેલી એ ગુરુ વચનને ધારો. નિષ્ફળ વૃત્તિ જો કરો જાણે ગુરુમાં, તો મટી જાય છે તમારો ભવનો ભટકારો. તર્ક વિતર્ક મનના મૂકી દો. એલા ભાઈ, તમારા ગુરુ કોણ છે? અરે બાપા, તમે ખરા, મારા ગુરુ લાભુ દાદા છે. એના ગુરુ કોણ છે? કે એના ગુરુ ઉગારામ દાદા છે. એના ગુરુ કોણ છે? કે એના ગુરુ ઈર્ષાગર બાપા છે. એના ગુરુ કોણ છે? કરમસિંહ બાપા છે. એના ગુરુ કોણ છે? કે આનંદરામ બાપા છે. હેલા જાઓ, 15-17મી પેઢીએ કબીર સાહેબ બેઠા છે. હેલા જાઓ, રણુજાના રાજા દાદા રામદેવજી બેઠા છે. હેલા જાઓ, અવતારવાદ ઋષિમુનિઓ બેઠા છે. એટલે શેનો તર્ક વિતર્ક કરવો? આપણે કોઈ સામાન્ય પરંપરામાં નહીં, ઋષિ પરંપરામાં છે. ઋષિ પરંપરામાં છે, કબીર પરંપરામાં છે. આપણી વારસાઈ કોઈ સામાન્ય નથી. આપણી વારસાઈ કોઈ સામાન્ય નથી. જે નામ ગુરુએ દીધું ને, એમાં જેટલા પુરુષો થયા ને, એ બધાની કમાઈ એમાં પડી છે. એનો અધિકારી કોઈ પણ જીવ બની શકે છે. કોઈ પણ જીવ બની શકે. લૌકિકમાં એવું નથી. જોવો તમે, આપણા પિતાજી, એના પિતા એટલે દાદા, બરાબર? આપણા પિતાજીએ ભાગ પાડ્યા હોય, પછી આપણા પિતાજીને ભાગમાં આવ્યું હોય એ જ આપણું ગણાય ને. પછી કાકાનું, મોટા બાપાનું એ આપણું ન ગણાય. દાદાના પિતાનું આપણું ન ગણાય. આમાં એ બધા પુરુષોની કમાઈના આપણે અધિકારી છે. તર્ક વિતર્ક મન ના મેલી ગુરુ વચનને ધારો. ખરેખર બકબક કરના બંધ કરી દે, છોડી દે ને તું દેહ કા ભાના. એ ભાઈ, એકવાર તું બની જાને મસ્તાના મસ્તાના. ભલે ભલે સત્સંગી ભાઈઓ ભેગા થાવ, 2 ઘડી કીર્તન ભજન આનંદ જરૂર કરો, જરૂર કરો. અને કોઈ પુરુષને ગુરુની દયા હોય ને 2 વાત કરી જાણતો હોય તો આનંદ કરો. પણ હેલફેલ વાતો ન કરો. કોઈની નિંદા ટીકા ન કરો. કોઈનો લેખો જોખાની ચર્ચા તમે ન કરો. એમાં તમારું મન ચલિત થઈ જાય છે. ભજન એક બાજુ રહી જાય છે. બસ એ જ કેવળ ગુરુ વચનને ધારો. નિશ્ચળ વૃત્તિ કરો ગુરુમાં, તો મટી જાય ભવનો ભટકારો. જ્યારે ગુરુની અંદર એવી નિશ્ચળ વૃત્તિ થાય, ત્યારે શું લાભ થાય? કે નૈન કમલ સે નિરખા નટવર ખુલી ગયા કરમ કપાટા. ઈનાઈ પુરુષને દિલમાં દર્શ્યા દેવ નિરંજન નકરા હુઆ નિરાટા. સંતો કે કોઈ બુझे 52 જાકે હૃદય ગુરુગમ પ્રગટે સોય ખેલે ચોધારા. સંતો કોઈ બુझे 52. નિશ્ચળ વૃત્તિ જો થાય તો જે પુરુષ તમે ગુરુ સ્વરૂપે જોઈ રહ્યા છો, ધ્યાનની મૂર્તિ બનાવી છે, એ જ પુરુષ અંદરમાં શબ્દ રૂપે અનુભવમાં આવે છે. પણ કેવા ભાવે આવે છે? કારણ કે આપણે બધા ગુરુના બાળકો છે, આપણે બધા નામધારી છે. આ અનુભવ કેવા ભાવે આવે છે? રવિ સાહેબની વાત આપણે હમણાં કરી, એને આ અનુભવ આવ્યો. કેવી રીતે? કેવો નિશ્ચયાત્મક ભાવ ગુરુમાં કરવો કે ગુરુ મળ્યા એ મને ભગવાન મળ્યા. પતિવ્રતા નિજ પતિને પુરુષ એક પ્રમાણ, જગતભરમાં એક જ જુએ નહીં કદી ભટકાર. આ ધ્યાન સાચું કે નહીં? નહીં.
કોઈ બ્રાહ્મણ, કોઈ ચાંડાલ, કોઈ રાજા રંક હોશિયાર, કોઈ તપસ્વી, કોઈ કુકર્મી, કોઈ રાજા રંક હોશિયાર, કોઈ જ્ઞાની અજ્ઞાની કે માર તમે મન વિચારો, તે તો તું જ બોલે ભગવાન નહીં કદી ન્યારો. પાંચ તત્વની માય ભલે ઈ ખેલનહારો, પણ રહી કાયાનગરની માય છે સદા એક તારો. અને ગુરુ ગમથી વિચાર, આ લબુદાદાએ કીધું. આને જાતિ ભાતી હારે કાંઈ લેવા દેવા નથી. તારી પાસે ગુરુ ગમશે, મનને સમજાવીને ભજન કરીને જાણી લે. વાતું કરવા રહ્યો ને એટલે રહી ગયો, સમજી લેજે. મનુષ્ય દેહ પડી ગયો એટલે કાર્યક્રમ પૂરો થઈ ગયો. કબીર સાહેબ કે જબલગ દિવેલ મેં હે દીપક મેં દિવેલ તબલગ ઉજિયાલા હોય, ખૂટ ગયા તેલ ને બુझ ગઈ બતિયા ફિર ભુવન અંધેરા હોય. कहे कबीर सुनो भाई साधु ऐसी बाता सोई, उनका श्वासा उनमें मिल गई ता पर दुनिया रोई, दर्द बिना रहे न जागे कोई. હું આ વાત હા વાંચી કહું છું. કબીર સાહેબ કે હું આ વાત હા વાંચી કહું છું. મારા નાથનું ભજન કર્યા વગર જો આ કલેવર છોડવાનું થયું એટલે રોવા સિવાયનો વારો નથી. આર્તનાદ 84 લાખ યોનીનું ચક્કર 45 લાખ વરે પૂરું થાય ત્યાં સુધી જીવને રોવાનું. માટે જે નિસ્દિન તમારા ઘટમાં ગાજે, પણ છે ઈ મન પવનથી ન્યારો. બસ બસ મન અને પવનનું એક ઘર કરવું છે. બીજી અનુભવ વાણીમાં જુગારામ દાદાએ કીધું કે મન પવન બ્રહ્મના પછી જો ભેગા થયા પછી ખબર પડી કે દેખાય એક જ આવાસા. મારું મન ક્યાં જુદું છે, જીવ ક્યાં જુદો છે. મન છે ઈ જ શબ્દ છે, જીવ છે ઈ જ શિવ છે. પણ ઉઠું ન્યા જઈને સમાઈ જવું જોઈએ. જ્યાંથી ઉત્પન્ન થયું છે ન્યા જઈને સમાઈ જવું જોઈએ. એનો મોક્ષ થાય છે. જ્યાંથી ઉઠું ન્યા જઈને સમાય એટલે એનો મોક્ષ થઈ જાય છે. જાણવું છે કોને? કે શબ્દને જાણવું છે. તો તમારે શબ્દની સાધના કરવી પડે. ઘઉં જોતા હોય ઘઉં વાવવા પડે. હા બાપા, ઘઉં જ વાવવા પડે. ઘઉં જોતા હોય તો, શબ્દને પામવો હોય તો શબ્દનું રટણ કરો. આપણને આપણા ગુરુએ શબ્દ રટણ આપ્યું છે. એના માટે શું કરવું છે કે હરદમ મેં હાજર રહેતા તારી સુરતા એકવાર કરે એમાં સંધારો. તો એમાં ઓહમ અને સોહમ બે તાર ગાજે. વાગી રહ્યો છે આ બધો એનો એક તારો. એ હરિજનો તમે આ નિર્ભય નામને વિચારો. હરદમ એક એક શ્વાસે તમે ન્યા તમારા મનવૃત્તિથી હાજરી લખાવો. આઈ તો તમે નોકરી કરવા જાઓ, નોકરી હાજરીએ પૂરું નથી થતું બાપુ. જે કામ શીખ્યા હોય ભણ્યા હોય કરવું પડે કે નહીં? આમાં તમારે શું કરવાનું કે કાંઈ નહીં, તારે ખાલી હાજરી જ લખાવાની. તારે એમાં ખાલી સ્થિતિ કરવાની. તારે કોઈ ધમપછાડો કરવાનો નથી. અમુકનું મન ઠેકડા મારતું હોય તો એને સપા ભજન રૂપી ધોકો મારીને બેહારવાનો. કાંઈ ઠેકડા શું મારીશો? ઘડીએ ઘડીએ ઊભું થવાનું વળી બેજા ચાનું મનો. પણ આ વાત એવી છે કે આ હિન્દુ છે ને ત્યાં સુધી બક બક કર્યા કરે છે. બચ્ચું થઈ જાય તો ચૂપ થઈ જાય કે પણ બાપા આવી ઉલટી વાત કાં કરો. બચ્ચું થાય પછી ચી ચી કરે, બરાબર ને? હિન્દુ કઈ બોલે કે પણ આમાં ઊંધું છે. જીવ જ્યાં સુધી દેહાધ્યાસ રૂપી કોચડામાં છે ત્યાં સુધી દેહાધ્યાસની લવારીનો એનો કોઈ પાર નથી. એકવાર ગુરુ દયાથી ઈ કોચડું જો તૂટી જાય અને એમાંથી જો બારો નીકળી જાય એટલે ચૂપ. બોલવાની વાત પૂરી થઈ ગઈ. મતલબ વિચાર જ ઉઠતો નથી. વિચાર જ ઉઠતો નથી. એકદમ શાંત.
એકદમ ગંભીર. લભુ દાદા ઉગારામ દાદાની વાત કરતા એકવાર કે ઉગારામ દાદાની અંદર એના જીવનમાં અમે જે સરળતા જોઈ છે ને એવી સરળતા ક્યાંય નથી જોઈ. એકદમ શાંત, એકદમ ગંભીર. આઠેય પર મન નામ સ્મરણની અંદર રત છે. જે મન બાહિરમાં નીકળી ગયું, દેહ દશામાં પડી ગયું, એ મન બિચારું જગત દ્રષ્ટિને શ્રેષ્ઠ માનવા માંડી ગયું. નહીં, જગત કારણ જગવતી તો આપણો આત્મા છે. આ બધો વાગે છે એનો એક તારો. માધવદાસે કીધું કે જપ તપ તીરથ જોગ સાધના છે તો નામા ધારા. તો હવે ગુરુગમ લઈને ગોતી લઈજો ને, વેદ પુરાણ પોકારા રટી લેને મનતું એકવાર રામ નામ રણુકારા. હવે જેનાથી આ બધો કાર્યક્રમ હાલે છે એને પાદરો મળ ને. યજ્ઞ કોણ કરે? આત્મા હોય એ મનુષ્ય કરે, મળતું કરતું હોય છે. XYZ ક્રિયા આત્મા થકી થઈ રહી છે. અરે બાપા, તો આપણને તો આપણા ગુરુએ આને મળવાનો અધિકાર આપી દીધો. નામ દીધો એ પરવાનો, નામ દીધો એ પરવાનો. જેની પાસે નામ છે એને ઈશ્વર મળવાનો અધિકાર મળી ચૂક્યો છે, મળી ચૂક્યો છે. અને વળી જય મળવું હોય તો આ પાસ એવો છે, આ પરવાનો એવો છે, ગમે તઈ તું જઈ. નગર મોટા સાહેબ હોય તો મીટિંગમાં બેઠા હોય તો ફોને સ્વિચ ઓફ કરી દીધા હોય. પટાવાળો તમે કયો તોય ના પાડી દે કે નહીં, હું અટાણે અંદર ન જાઉં, કે પણ હું આ એનો હગો થાવ, કે હું આ એનો હરખે હરખો કલેક્ટર જાઉં તોય ઓલો ન થાય. આ પરવાનો એવો. કાળી રાતે તમને ભાવ થાય, 3 લોકના નાથનો સંગ થઈ જાય, કોઈની જરૂર નહીં. હરદમ મેં હાજર રહેતા તારી સુરતા એમાં કરે સંધારો. ક્યાં કરવો છે? એ જે શબ્દ ઉઠી રહ્યો છે એ શબ્દનું અનુસંધાન કરવું છે. દાદા ઉગારામે કીધું કે આપમાં જે અગમ ઉગે ને એને તમે જાણજો. જાણવા જેવું છે એવું શું છે? આ જાણવાનું જેનાથી આપણું બિચારું મન જાણ છે. આપમાં અગમ ઉગે એને તમે જાણજો. એ માટે તો સદગુરુ બતાવે છે આ સદબ્રહ્મ ઉપદેશ. ગુરુએ એટલે આપણને આ નામરૂપી ઉપદેશ આપ્યો છે. ખરેખર ભાઈઓ, જો ભજન કરતા એ ઉઠતો અવલૌકિક શબ્દો ઓળખાય, ઉગારામ દાદા કે માળાવ તમારા કોટી છૂટી જાય કરમ. બેવડા દોરે ટાંકા લાગી જાય ને એવી આ વાત થઈ ગઈ. સુરતા શબ્દમાં લગાડી દે. તારી સુરતા કરે એમાં સંધારો. ખ્યાલ કરી તો એમાં ઓહમ અને સોહમ 2 તારગા છે, અને વાગે છે આ બધો એનો એક તારો. હું બોલું તમે સાંભળો એનું કારણ તે છે. આપણે વિચારી શકીએ તેનું કારણ તે છે, તેના સિવાય કાંઈ નથી. આમ જોવા જાય તો આપણે કંઈ કરવાનું છે ને, આપણે એક એવો ભાવ કરવાનો છે. આપણે ખાલી એક ભાવ કરવાનો છે, એક નિશાત્મક ભાવ. અને એ ભાવ જગાડનાર એવા જ ભાવેલા સંતો મહાપુરુષો છે.
સુતેલી ભાવનાને જેહી જગાડે સંત ભક્ત જન સાચા. એની વાણી છે પ્રેમ રસ જરતી બાપા, એટલે જગત એના લહે છે વિશ્વાસા. વાલિયા લૂંટારાને ભાવ બંધાવી દીધો નારદજીની, એ ભાવની કમાઈ, એ ભાવની કમાઈ. આપણે કાંઈ કરવાનું નથી. એક અનન્ય ભાવથી, કરુણાના ભાવથી સદગુરુની યાદી સુરતાને શબ્દમય રાખવી, અને એ ભાવથી જ થાય છે. ભાવ વગર નહીં થાય, ભાવ વગર નહીં થાય. જ્યાં સુધી તમારી બુદ્ધિ એમાં વહેંચે છે, જ્યાં સુધી તમારું મન એમાં વહેંચે છે, જ્યાં સુધી હજી ચિત્ત એમાં વહેંચે છે, જ્યાં સુધી દેહ અહંકારો, અહંકાર નકડો નથી બોલવો, કારણ કે એક અહંકાર શિવ છે, એ વાત અટાણે નહીં. પણ કેવળ ભાવ, ત્યારે જ આ અનુસંધાન થાય છે. એના માટે સાધકે કાયમને માટે એવી રીતે સત્સંગ ગ્રહણ કરવો પડે કે જેવી રીતે સંતો મહાપુરુષો ભાવથી આપણને અર્પણ કરે છે. સત્સંગનું ચિંતન થવું જોઈએ, એનું મનન થવું જોઈએ. ભાવ એમને ઉગતો જ નથી. નહીં, બહુ મજા આવી ગઈ આજ તો બાપાએ. ઓહો, તત્વને છૂટું પાડ્યું ને ઉગારામ દાદાને વાણી. એનું ચિંતન કરો, પછી એનું મનન કરો, એક ધારો એનો વિચાર કરો, એની એક શ્રેણી બનાવો. આપોઆપ ભાવનું ઉપાર્જન થાય છે, ભાવ પ્રગટ થાય છે. બસ ભાવ જ વાહક બની શકે છે. એકસો 8 ઉપનિષદ છે, 6 શાસ્ત્ર છે. એમાં શાસ્ત્રકારોએ છેલ્લા એક વાત એવી કરી દીધી કે ભાવો હિ કેવલમ મુક્તિ કારણમ. મુક્તિનું કારણ તમારા હૃદયનો આવડો આ શુદ્ધ ભાવ છે. આનો હોય અને તમે બીજા અનેક પ્રયત્ન કરી જાણતા હો, મુક્તિની રાહ જોતા નહીં. ભાવો હિ કેવલમ મુક્તિ કારણમ. ઓહમ અને સોહમ બે તાર ગાજે, વાગે છે બધો એનો એક તારો. એ હરિજનો તમે એક આ નિર્ભય નામને વિચારો. સદગુરુ દેવે કૃપા કરી જબ તબ કિયો હે નામ ઉજિયારો. ઉગા રામ કહે ગુરુદેવ હમારા, મારે ઈર્ષાગર આવી ગયો કિનારો. સદગુરુદેવે કૃપા કરી તો કયો હે નામ ઉજિયારો. હવે આપણને એમ થાય કે ઈર્ષાગર બાપાએ ઉગારામ દાદા માથે કૃપા કરી અને ઉગારામ દાદાના હૃદયની અંદર આ નામનો અનુભવ, ઉઠતા અગમ શબ્દનો અનુભવ એને થઈ ગયો. હવે આપણા માટે હવે એ પ્રશ્ન ઊભો થયો કે આવી કૃપા આપણા ગુરુ આપણી ઉપર કઈએ કરે. બરાબર ને? કારણ કે આ કૃપા સાધ્ય સિદ્ધિ છે. પુરુષાર્થ કરવો એ વાત બરાબર છે, પણ બારોબાર એની કૃપા જોઈ છે. રવિ સાહેબે કીધું કે સપ્તપાતાલ 21 બ્રહ્માંડ રહ્યો છે રામ પોકારી. 100% સાચી વાત છે. પણ સદગુરુ નામ એટલે વચન અને એની કૃપા, આ ભેદ સમજવો ભારી. નામ અને એની કૃપા વગર આ ભેદને કોઈ પામી શકતું નથી. આપણા ગુરુ આપણી માથે આવી કૃપા ક્યારે કરે? બહુ છૂટું પાડવું, બહુ લાંબી વાત નથી કરવાની, પણ જ્યારે સાધકનું મન પોતાને મળેલા સગુણ બ્રહ્મ સદગુરુમાં ઈશ્વર ભાવની કેળવણી કરી શકે, ત્યારે એની આ કૃપા થાય છે. ત્યારે એની આ કૃપા થાય, અને એ જ સેકન્ડે આ કામ થાય. જેથી આપણું મન સોળે કળાએ સંપૂર્ણપણે ગુરુને ઈશ્વર લેખી નાખે એટલે તરત જ અનુભવ થઈ જાય. તરત જ
અને એના માટે કબીરે દાખલા દ્રષ્ટાંત દેતું આખું ભજન લખી નાખ્યું કે ગુરુ સે લગની કઠિન મેરે ભાઈ, લગની લાઈગા બિન કોઈ પાર ન પાય, જીવ પર લેવો જાય. ગુરુ સે લગની કઠિન મેરે ભાઈ, ગુરુમાં ઈશ્વર રૂપી લગની લાગવી બહુ કઠણ છે, બહુ કઠણ છે, બહુ કઠણ છે. અને એ આપણે ઉગારામ દાદાના જીવનમાં જાણીએ છીએ કે હીરસાગર એટલે એને રોકડા ભગવાન. દેહનું ભાન ભૂલી જાય, સંસાર વ્યવહારના કાર્ય ભૂલી જાય. એ જ મૂર્તિની અંદર તદાકાર બની જાય. અને એની પરીક્ષાઓ પણ એવી હાલે, મનની પરીક્ષા લે, દેહની પરીક્ષા લે. એ ખર્ચું પાણી બાંદરા આવ્યા હોય ને જવું હોય તો ઉગારામ દાદા ઉઘાડા ભઈ ગયા હોય, હાથમાં ડબલું હોય, એક હાથમાં છત્રી હોય. હીરસાગર બાબાને છાંયો કરીને આયલા જાતા હોય, ધોમ ધઈખો હોય અને અડધે પલે પૂગે, નદીએ પૂગ્યા પેલા ન્યા ઊભા ઊભા સત્સંગ ચાલુ કરે અને 5 મિનિટની અડધી પોણી કલાક ધબધબાટી બોલાવે. ઉગારામ દાદાના પગ બળતા હોય, ધોમ ધઈખો હોય, પરસેવે રેબજે. અને એને જોવે, એના હૃદયના ભાવને જોવે કે નહીં, આને દેહ દશા નથી. અનુભવ શું કામ ન થાય? ગુરુની કૃપા મારી ઉપર જ વરહવી જોઈએ. ક્યારે? કે જ્યારે તમારા હૃદયમાં આવો ગુરુ પ્રત્યેનો ભગવાન ભાવ જાગે ત્યારે. સદગુરુદેવે કૃપા કરી જબ તો કયો હે નામ ઉજિયારો. ઉગારામ કહે ગુરુદેવ હમારા, મારે હીરસાગર આવી ગયો કિનારો. તમે આ નિર્ભય નામને વિચારો. એ ભાઈઓ, આજ ભવસાગર તરી જવાનો છે આરો. આજ નિર્ભય પદ છે. નામ છે એ રામ છે, રામ છે એ જ આપણો પોતાનો શુદ્ધ ચૈતન્ય આત્મા છે. આત્મા છે એ જ પરમાત્મા છે અને પરમાત્મા છે એ જ આપણું પોતાનું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. આ જાણપણું મરણનો ભય મટાડી દે. બીકની વાત તો એક બાજુ રહી, ખલકા બદલાવાનો કોઈ ભય નહીં. અને એને જ નિર્ભય કહેવાય, એને ફકીર કહેવાય. બે પગ વધારે ટોકરો બાંધીને હાથમાં ખબર લઈને પાવલી પાવલી માગે ઈ ફકીર નહીં. એને બપોરે રોટલાની ચિંતા છે. પણ જેને જન્મ મરણની ફિકર છૂટી ગઈ છે ઈ ફકીર છે. પણ ડુંગર ચढ़िया देखी मढ़िया मैं भैया सुरवीर दास सतार गुरु कृपा से अमर हो गई जागीर. ए माई में बन गया फकीर, मैंने ढूंढा अपना शरीर, वाह में अलख अमीर, ओ माई में बन गया फकीर. તો એ જ નિર્ભય પદના અધિકારી આપણને સૌને ગુરુએ બનાવ્યા છે બાપા. હવે થોડોક આ વિચાર વિચારીને આ મહાપુરુષોનું મંથન પ્રાપ્ત કરીને આપણે એ નામ નિશાને પંથ કાપીએ જવાનો છે. માટે હાલતા ચાલતા ઉઠતા બેસતા કામ ધંધો ઉદ્યમ વેપાર કરતા ખાતા પીતા પહેરતા ઉડતા હરતા ફરતા હાણતા માણતા મારા નાથનું ભજન કરજો. આ ભલી વાત છે બાપા. આ ભલી વાત જેનું મન ગળશે એનો બેડો પાર થાય છે. સદગુરુદેવની જય.